જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં એકમ નંબર 7 નિયંત્રણ અને સંકલનનો આપણે અભ્યાસ કરીશું. તો આ એકમની અંદર આપણે સજીવોનું નિયંત્રણ સંકલન કેવી રીતે થાય છે, મનુષ્યના મગજના ભાગોની આપણે સવિસ્તાર માહિતી મેળવીશું. ત્યારબાદ વનસ્પતિઓમાં સંકલન અને પ્રાણીઓમાં સંકલન કેવી રીતે થાય છે, આપણે આ એકમની અંદર સંપૂર્ણ જાણકારી આપણે મેળવીશું. તો આપણો પહેલો પ્રશ્ન છે, હલનચલન એટલે શું? સજીવોમાં કયા હેતુ માટે હલનચલન જોવા મળે છે? યોગ્ય ઉદાહરણ આપો. તો સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહેવામાં આવે છે. શું છે કે સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહેવામાં આવે છે, અને હલનચલન એ સજીવોનું શું છે? એક પ્રકારનું લક્ષણ છે. તો સજીવોમાં નીચેના હેતુ માટે આપણને હલનચલન જોવા મળતું હોય છે. તો પહેલું છે, કેટલાક હલનચલન વૃદ્ધિ સાથે સંબંધિત હોય છે, કે સજીવોમાં કયા પ્રકારનું હલનચલન થાય છે, કઈ સ્થિતિને હલનચલન થાય છે, એ બધા હલનચલન એ કોની સાથે સંબંધિત છે? સજીવના વૃદ્ધિ સાથે સંબંધિત છે, કે એનું પ્રચલન, પ્રજનની ક્રિયા કેવી રીતે થાય છે. દાખલા તરીકે બીજ અંકુરણ પામી છોડનો શું કરે છે? વિકાસ કરે છે. પ્રાકુર એટલે કે આપણો પર્ણનો જે ભાગ હોય છે એ વિકાસ પામે ત્યારે પર્વતંત્ર એટલે કે જે પ્રકાંડનો ભાગ છે ભૂમિમાંથી શું કરે છે? બહાર આવે છે. બીજું ઉદાહરણ છે કે હલનચલનના ઉદાહરણમાં દોડવું, રમવું, ચાવવું વગેરે વૃદ્ધિ સાથે સંબંધિત હોતું નથી, પરંતુ એ કયા પ્રકારના કાર્યો કરે છે એ કાર્ય કરવા માટે આપણને જોવા મળતું હોય છે, એ સજીવોનું હલનચલન છે. ત્રીજું ઉદાહરણ છે કે કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે અથવા સજીવોના લાભ માટે થાય છે. તો કેટલાક હલનચલન પર્યાવરણને અનુલક્ષીને થતા હોય છે, અને પરિવર્તનના પ્રતિચાર રૂપે સજીવોને કયા પ્રકારનો લાભ થાય છે? ઉદાહરણ તરીકે ભેંસમાં વાગોળવાની ક્રિયાથી ખોરાક જે છે એ નાના ટુકડાઓમાં શું થાય છે? રૂપાંતરણ થાય છે, અને તેનું પાચન સરળતાથી થઈ શકે છે. એટલે જે ખોરાક લે છે એ ખોરાક નાના નાના ટુકડાઓમાં રૂપાંતર પામે છે, અને તેનું પાચન સરળતાથી થઈ શકે છે. ચોથું હલનચલન છે સજીવોનું, કેટલાક હલનચલન સજીવોના રક્ષણ કે બચાવ માટે જોવા મળતા હોય છે. ઉદાહરણ તરીકે આપણી જે આંખો છે એના પર તીવ્ર પ્રકાશ પડતો હશે, તો એ પ્રકાશ આપણા આપણી કીકીનું શું થાય છે? સંકોચન થાય છે, અને કોઈપણ ગરમ વસ્તુને આપણે સ્પર્શ કરીશું તો આપણો હાથ તરત જ પાછળની તરફ ખેંચી જતો હોય છે. તો આ પ્રકારે આ સજીવોની સ્થિતિમાં થતું ફેરફાર જેને આપણે હલનચલન કહીએ છીએ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણો આ પહેલો પ્રશ્ન, હલનચલન એટલે શું? સજીવોના કયા હેતુ માટે હલનચલન જોવા મળે છે? યોગ્ય ઉદાહરણ સહિત આપણે જોયા. ત્યારબાદ છે બીજો ટોપિક, પ્રાણીઓ ચેતા તંત્ર. બીજો પ્રશ્ન છે, સંવેદના ગ્રાહીઓ શું છે? મનુષ્ય શરીરમાં વિવિધ સંવેદના ગ્રાહીઓના ઉદાહરણ, સ્થાન અને કાર્યો જણાવો. તો મનુષ્યના શરીરમાં બહારની ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને આપણે સંવેદના ગ્રાહી કહેવામાં આવે છે. શું છે? કે જે મનુષ્ય શરીરના બહારની ઉત્તેજનાને જે ગ્રહણ કરવામાં આવે છે એ શરીરની વિશિષ્ટ રચનાને આપણે સંવેદના ગ્રહી કહેવામાં આવે છે. આ સંવેદના ગ્રહીઓ આપણા સંવેદાંગોની અંદર, કે સંવેદ અંગો છે આપણા શરીરમાં, ત્યાં શું કરે છે? સ્થાન પામેલા હોય છે. રસ સંવેદના ગ્રહી આપણે પ્રકાર જોઈએ. પહેલું ઉદાહરણ છે રસગ્રાહી એકમો. તેનું સ્થાન ક્યાં છે? જીભની સપાટી ઉપર. એનું કાર્ય શું કરે છે? સ્વાદની ઓળખ કરે છે. શેની ઓળખ કરે છે? સ્વાદની ઓળખ કરે છે. બીજું ઉદાહરણ છે ઘ્રાણગ્રાહી એકમો. તેનું સ્થાન ક્યાં છે? નાકના અધિસ્તરીય સ્તરમાં એટલે શ્લેષ્મમાં. તો એ કાર્ય શું કરે છે? ગંધની ઓળખ કરે છે. ત્રીજું છે સ્પર્શગ્રાહી એકમો. તેનું સ્થાન ક્યાં હોય છે? ત્વચામાં હોય છે. એ સ્પર્શની ઓળખ કરે છે. ચોથું છે પ્રકાશ એટલે કે દ્રષ્ટિગ્રાહી એકમો. એનું સ્થાન ક્યાં હશે? આંખમાં. તો એક શેનું કાર્ય કરે છે? દ્રશ્યની ઓળખ કરે છે. પાંચમું છે ધ્વનિગ્રાહી એકમો. તેનું સ્થાન ક્યાં હોય છે? અંતઃકરણમાં હોય છે. એ કાર્ય કોનું હોય છે? અવાજની ઓળખ કરે છે. તો આ રીતે સંવેદના ઘણા પ્રકાર થાય. રસગ્રાહી એકમો, ઘ્રાણગ્રાહી એકમો, સ્પર્શગ્રાહી એકમો, પ્રકાશગ્રાહી એકમો અને ધ્વનિગ્રાહી એકમો. તો આ રીતે મનુષ્યના શરીરમાં
બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવાની વિશિષ્ટ રચનાને સંવેદનાગ્રાહી કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન લઈએ. ઉર્મિવેગ એટલે કે વિદ્યુત આવેગો કેવી રીતે શરીરમાં વહન પામે છે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે આકૃતિ બતાવી છે એ આપણી ચેતાકોષની છે, જેમાં શરીરમાં ઉર્મિવેગ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાં શું કરે છે? વહન પામે છે. તો તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે વચ્ચેનો જે ભાગ છે કોષ કેન્દ્ર છે, ત્યારબાદ નીચે ભાગ કોષકાય, ત્યારબાદ શિખાતંતુ, અક્ષતંતુ અને છેડે આવેલા ચેતાંત. તો આ રીતે શરીરમાં ઉર્મિવેગ એ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાં શું કરે છે? વહન પામે છે. ત્યારબાદ ચેતામાં ઉર્મિવેગનું સર્જન કેવી રીતે થાય છે? તો કણાભસૂત્ર આપણે જોઈ ગયા છે, જેમાં કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે. ત્યારબાદ અક્ષતંતુ, શિખાતંતુ, કેશિકા, તો આ બધા શરીરમાં શું થાય છે? ઉર્મિવેગ દ્વારા તેનું સર્જન થતું હોય છે. તો સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુ ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ હોય છે. શું છે? કે જે સંવેદી અંગો આવેલા છે આપણા શરીરમાં, એ ચેતાકોષોના શિખાતંતુ કે જે ટોચ ઉપર આવેલા છે શિખાતંતુ, એ ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ હોય છે. શિખાતંતુની ટોચના અગ્રછેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. શું છે? કે શિખાતંતુની ટોચ એટલે શિખાતંતુના આગળના ભાગે બરાબર બાહ્ય ઉત્તેજનાની શું મેળવવામાં આવે છે? માહિતી મેળવવામાં આવે છે. આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ શું થાય છે? વિદ્યુત આવેગો ઉત્પન્ન થતા હોય છે. કે જે રાસાયણિક ક્રિયા કરવામાં આવે છે એ રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ, જેને આપણે વિદ્યુત આવેગ તરીકે ઓળખીએ છીએ, એ રાસાયણિક ક્રિયા દ્વારા ઉત્પન્ન થતા હોય છે. કે જે શિખાતંતુ છે એ ચેતાકોષમાં ટોચના અગ્ર છેડે આવેલા હોય છે. ત્યારબાદ ઉર્મિવેગનું વહન. શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો ઉર્મિવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી વહન પામે છે. શું છે? કે શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો ઉર્મિવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી શું કરે છે? વહન પામે છે. આ ઉર્મિવેગ ચેતાકોષકાયથી ચેતાક્ષ અને અંતે ચેતાંતો સુધી પહોંચે છે. કે શિખાતંતુ ટોચ પાસે જે ઉર્મિવેગ ઉત્પન્ન થતો હોય છે એ ટોચના અગ્રભાગે આવેલો શિખાતંતુ અને ચેતાકોષકાય સુધી શું કહે છે? વહન પામે છે. અને આ જે ઉર્મિવેગ ઉત્પન્ન થતો હોય છે ચેતાકોષકાયથી ચેતાક્ષ અને અંતે ચેતાંતો સુધી પહોંચે છે. ત્યારબાદ છે ચેતોપાગમ. કોને કહીશું? તો ચેતોપાગમ એટલે શું? તો પાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહેવામાં આવે છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, ચેતોપાગમ એટલે શું? તો પાસેના બે ચેતાકોષો તમને દેખાઈ રહ્યા છે, એમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચેનો જે નાની સૂક્ષ્મ જગ્યા જોવા મળે છે તેને આપણે ચેતોપાગમ કહેવામાં આવે છે. કે જ્યારે ઉર્મિવેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે ચેતા રસાયણો શું થાય છે? શરીરમાંથી મુક્ત થાય છે. કે જ્યારે ઉર્મિવેગનું સર્જન થતું હોય છે શિખાતંતુ ટોચના અગ્રછેડે આવેલા હોય તેવા અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે એના ચેતા રસાયણો શું થાય છે? મુક્ત થતા હોય છે. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થતા હોય અને પછીના ચેતાકોષના શિખાતંતુ શરીરમાં ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. કે આ જે રસાયણ છે ચેતાપાગમમાંથી પસાર થાય ત્યારે પછીના ચેતાકોષના શિખાતંતુ ઉર્મિવેગ ઉત્પન્ન કરી શકતા હોય છે. શરીરમાં ઉર્મિવેગના વહનની આ એક સામાન્ય પ્રણાલી છે. અને અંતે આ ઉર્મિવેગ ચેતાકોષમાંથી સ્નાયુકોષો કે ગ્રંથિ સુધી તેને લઈ જવામાં આવે છે. કે જે ઉર્મિવેગ ઉત્પન્ન થતું હોય છે એ ચેતાકોષમાંથી શરીરના સ્નાયુકોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. તો આ રીતે આપણે ચેતોપાગમ એ ચેતાકોષના અક્ષતંતુ ચેતાંત અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશ, જેને આપણે ચેતોપાગમ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. આકૃતિમાં ચેતાકોષી રચનાના ભાગોને ઓળખો. તો એક, સંવેદનાઓ કે સૂચનાઓ ક્યાં ગ્રહણ થાય છે? બીજું, સંવેદના સૂચના શામાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે? 3, આ ઉર્મિવેગ આગળ પ્રસરણ માટે કયા સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થાય છે? તો આકૃતિમાં તમારે નામ ઓળખવાના છે. પહેલું છે એ કોષ કેન્દ્ર, બીમાં કોષકાય, સીમાં શિખાતંતુ, ડીમાં અક્ષતંતુ અને ઈમાં શું છે? ચેતાંત.
તો સંવેદનાઓ કે સૂચનાઓ ચેતાકોષના શિખાતંતુની ટોચના ભાગે શું થાય છે? ગ્રહણ થાય છે. બીજું, સંવેદના કે સૂચના શિખાતંતુ કોષકાય કે અક્ષતંતુની સળંગ લંબાઈમાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે શું કરે છે? વહન પામે છે. અને આ ઉર્મિવેગ આગળ પ્રસરણ માટે ચેતોપાગમના સ્થાને રાસાયણિક સંકેતમાં શું થાય છે? પરિવર્તિત થતા હોય છે. એટલે કે જે સંવેદના કે સૂચના શિખાતંતુ કોષકાય અને અક્ષતંતુની સળંગ લંબાઈમાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામતું હોય છે. અને આ ઉર્મિવેગ આગળ પ્રસરણ પામે તો રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, પરાવર્તિત ક્રિયાનો અર્થ શું છે? ઉદાહરણ આપો. તો પરાવર્તિત ક્રિયાનો અર્થ તો મગજના અનૈચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. શું છે? કે મગજના અનૈચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. અને અથવા અસ્તિત્વ માટે ત્વરિત તરીકે ઝડપી અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવતી અગત્યની ક્રિયા જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી તેને પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. કે એવી પરાવર્તિત ક્રિયા કે અનૈચ્છિક ઐચ્છિક એટલે કે ઈચ્છા અનુસાર થતો હોય અને અનૈચ્છિક ઈચ્છા વગર ન થતા હોય. એટલે કે ઐચ્છિક કેન્દ્રની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તિત ક્રિયા તરીકે ઓળખીશું. એના ઉદાહરણ શું છે? કે અજાણતા પિન ભોંકાતા હાથ ઝડપથી પાછો ખેંચવો, અજાણતા ગરમ વસ્તુને હાથ અડાડતા દૂર લઈ લેવો, 3 ઉધરસ બગાસું છીંક ખાવી, ઉરુદર પટલનું હલનચલન, ઘૂંટણને આંચકો લાગવો, તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી, આંખના પલકારા અને સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી વળવું. તો આ બધા પરાવર્તિત ક્રિયાના શું છે? ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ એક મહત્વનો પ્રશ્ન છે. તો આ તમે યાદ કરજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, આપણે પરાવર્તિત ક્રિયાની સરખામણીમાં વિચારની ક્રિયામાં ધીમો પ્રતિચાર શા માટે આપીએ છીએ? સમજાવો. તો વિચાર કરવો એક આપણી શું છે? જટિલ પ્રક્રિયા છે. તેમાં ઘણા બધા ચેતાકોષોની ઉર્મિવેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી હોય છે. શું છે? કે વિચાર કરવો એક આપણી જટિલ પ્રક્રિયા છે જેમાં ઘણા બધા ચેતાકોષના ઉર્મિવેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ તેની સાથે સંકળાયેલી હોય છે. વિચાર કરવા માટેના કેન્દ્રો ક્યાં આવેલા હોય છે? અગ્ર મગજમાં. તો આપણે જે વિચાર કરીએ છીએ એ વિચાર કરવા માટેના કેન્દ્રો ક્યાં આવેલા હોય છે? અગ્ર મગજમાં. તે શરીરના વિવિધ ભાગોમાંથી સંવેદી એટલે કે ચેતા દ્વારા માહિતી શું કરે છે? તેમને મેળવે છે. આ વિચાર કેન્દ્રોમાં માહિતીનું અર્થઘટન થાય છે. અર્થઘટન થઈ ગયા બાદ તેને સૂચના તૈયાર કરવામાં આવે છે અને મગજમાંથી આ સૂચના પ્રેરક ચેતા દ્વારા પ્રતિચારક અંગ છે ત્યાં સુધી તે વહન પામે છે. શું કીધું છે? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે વિચારનું જે કેન્દ્ર છે એમાં જે માહિતી આપણને પ્રાપ્ત થાય છે એ માહિતીનું ધીમે ધીમે અર્થઘટન થાય છે. અર્થઘટન થયા બાદ સૂચના તૈયાર કરવામાં આવે છે અને મગજમાંથી આપણા શરીરના સૂચના જે પ્રેરક ચેતા દ્વારા પ્રતિચારક અંગ સુધી પહોંચાડવામાં તે વહન પામે છે. તો આમ પ્રતિચાર દર્શાવવા માટે તે શું કરે છે? ઘણો બધો વધારે સમય લે છે. આ પરાવર્તિત ક્રિયામાં સામાન્ય સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે. તેથી અંગથી મગજ અને મગજથી પાછા અંગ તરફ જવાનો ઉર્મિવેગનો સમય બચે છે. તેથી વિચારની ક્રિયામાં આપણે શું કરીએ છીએ? સૌથી ધીમો પ્રતિચાર આપીએ છીએ. તો વિચાર કરો એ શું છે? એક જટિલ પ્રક્રિયા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, પરાવર્તિત કમાન સમજાવો. કરોડરજ્જુની પરાવર્તિત ક્રિયા સમજાવો અથવા કોઈપણ ગરમ વસ્તુને સ્પર્શ થતાં કેવી રીતે પ્રતિવર્ત સ્વરૂપે હાથ ખસેડી લેવાય છે? સમજાવો. તો પરાવર્તિત કમાન એટલે શું? તો પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલી અંતર્વાય એટલે કે સંવેદી ચેતા અને બહિર્વાય એટલે કે પ્રેરક કે ચાલક ચેતાના કરોડરજ્જુના સહિતના જોડાણને પરાવર્તિત કમાન કહેવામાં આવે છે. શું છે? કે જે પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા અને બહિર્વાય એટલે કે પ્રેરક ચેતા દ્વારા કરોડરજ્જુનું જોડાણ કરવામાં આવે તેને પરાવર્તિત કમાન કહેવામાં આવે છે. તો પરાવર્તિત ક્રિયાનો માર્ગ જેમાં સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતાકોષ, પૃથ્થકરણીય ચેતાકોષ, ચાલક ચેતાકોષ, આ પ્રતિચારક અંગનું શું થાય છે? સંપૂર્ણ જોડાણ થાય છે અને તેને પરાવર્તિત કમાન કહેવામાં આવે. જેમાં સંવેદનાગ્રાહી અંગો, સંવેદી ચેતાકોષ, પૃથ્થકરણીય ચેતાકોષ, શરીરના અંગો દ્વારા ચાલક ચેતાકોષ અને પ્રતિચારક અંગનું જોડાણ થાય છે તેને પરાવર્તિત કમાન કહેવામાં આવે છે. તો સંવેદી અને ચાલક સંદેશા અને કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતામાર્ગ પરાવર્તિત કમાનની રચના કરે છે અને ખૂબ જ ઝડપી પ્રતિચાર દર્શાવવામાં આવે છે. કે જે સંવેદી ચેતા અને જે ચાલક સંદેશા આ બધા કરોડરજ્જુમાંથી પસાર કરીને આખો પરાવર્તિત કમાનની ક્રિયા દ્વારા ચેતામાર્ગ આખી સંપૂર્ણ રચના કરે છે જે કરોડરજ્જુમાંથી પસાર થાય છે અને ખૂબ જ ઝડપી પ્રતિચાર દર્શાવવામાં આવે છે.
તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં ઉત્તેજના ગ્રાહી અંગ એટલે કે આંગળીમાં, ઉષ્માગ્રહી સંવેદકો, સંવેદ ચેતાતંતુ, સંવેદી કેન્દ્રો, ત્યારબાદ કરોડરજ્જુ, ચાલક કેન્દ્ર અને ચાલક ચેતાતંતુ. જો આપણો પ્રતિચારક અંગ હાથના સ્નાયુ છે તો આપણે હાથ શું કહે છે પાછળની તરફ ખેંચી લઈએ છીએ, એટલે કે જે સંદેશા મળે છે એ કરોડરજ્જુમાંથી પસાર થતા હોય છે અને સંપૂર્ણ રીતે ચેતામાર્ગ પરાવર્તિત કમાનની રચના કરે છે અને તે ઝડપી પ્રતિચાર થાય છે. તો અર્થ શું છે? તો ધારો કે ભૂલથી અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે છે તો સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત જ શું કરે છે પાછો ખેંચી લે છે. શું કીધું છે કે ભૂલથી કે અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે છે તો સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત જ શું કરે છે પાછો ખેંચી લે છે. અને આ ગરમ વસ્તુ ઉત્તેજનાનો શું છે એક સ્ત્રોત છે. આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને શું કરે છે ક્રિયાશીલ કરે છે અને ઉર્મી વેગને ક્યાં લઈ જાય છે કરોડરજ્જુ તરફ લઈ જાય છે. જે ગરમ વસ્તુ છે ઉત્તેજનાનો સ્ત્રોત છે. આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે અને જે ઉર્મી વેગ છે કરોડરજ્જુ તરફ લઈ જાય છે. કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશો શું કરે છે વહન કરે છે. આ સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુને મળે છે, એટલે કે જે સંદેશો મળે છે એ સંવેદી કેન્દ્ર દ્વારા ચેતાતંતુ દ્વારા હાથના જે સ્નાયુ છે એને ચોક્કસ મળે છે. આ સ્નાયુઓ સંકોચાતા હાથ પાછો ખેંચાય છે. અહીં હાથ અને તેના રહેલા સ્નાયુ પ્રતિચારક અંગ તરીકે શું કરે છે કાર્ય કરે છે, કે જે સ્નાયુ છે એ સંકોચાય તો આપણે હાથ શું કહે છે પાછળની તરફ ખેંચી લઈએ છીએ અને હાથ અને તેના સ્નાયુ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે. તો આમ સંવેદી અંગ એટલે કે ગ્રાહી અંગથી પ્રતિચારક અંગ સુધી સમગ્ર માર્ગ શેની રચના કરે છે પરાવર્તી કમાન. આ ક્રિયા આપણે પરાવર્તી ક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ છે પરાવર્તી કમાન. ત્યારબાદ પ્રાણીઓમાં પરાવર્તી કમાન શા માટે ઉદ્વિકાસ પામી છે સમજાવો. તો પ્રાણીઓમાં પરાવર્તી કમાન ઉદ્વિકાસ પામી છે કારણ કે મગજની વિચારવાની ક્રિયા ખૂબ સતેજ હોતી, એટલે કે મગજની જે વિચાર ક્રિયા છે એ ખૂબ જટિલ હોતી નથી. મોટાભાગના પ્રાણીઓમાં વિચાર કરવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ અલ્પવિકસિત અથવા શું છે ગેરહાજર હોય છે. કે જે મોટાભાગના જે પ્રાણીઓ છે વિચારવા માટેની જરૂરી જે જાળ હોય ચેતાકોષોની એ અલ્પ વિકસિત હોય છે અને જોવા જઈએ તો આપણે ગેરહાજર પણ હોય છે. આથી વાસ્તવિક વિચાર ક્રિયાની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલીના રૂપમાં પરાવર્તી કમાન શું કહે છે વિકાસ પામે છે, કે વિચારવાની ક્રિયામાં ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલીના રૂપમાં પરાવર્તી કમાન વિકાસ પામે છે. તો આ રીતે જટિલ ચેતાકોષીય જાળનું અસ્તિત્વ હશે તો ઝડપી પ્રતિચાર કરવા માટે કાર્યક્ષમ પ્રણાલી તરીકે પરાવર્તી કમાન રચી શકે છે. તો આ રીતે પ્રાણીઓમાં પરાવર્તી કમાન શું કહે છે ઉદ્વિકાસ પામી છે અને જો જટિલ ચેતાકોષીય જાળનું અસ્તિત્વ હશે તો જે પ્રતિચાર જે ઝડપી પ્રતિચાર મળે છે અને એ પ્રાણીઓ વિચાર શક્તિ ખૂબ જ વધી જતી હોય છે અને આ ક્રિયા દ્વારા પરાવર્તી કમાન રચી શકે છે. પ્રશ્ન 10 મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો અને તેના સામાન્ય કાર્યો જણાવો. તો મનુષ્ય ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. મધ્યસ્થ ચેતાતંત્ર CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને પરિવર્તી ચેતાતંત્ર PNS. તો મધ્યસ્થ ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાય છે મગજ અને કરોડરજ્જુ, જ્યારે પરિવર્તી ચેતાતંત્ર બે ભાગમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. તો એને સામાન્ય CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યસ્થ ચેતાતંત્ર બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી શું કરે છે માહિતીને મેળવે છે અને તેમનું શું કરે છે સંકલન કરે છે. આ મનુષ્યનું ચેતાતંત્ર કરોડરજ્જુ પરાવર્તી ક્રિયામાં સંકળાય છે. જે કરોડરજ્જુની જે પ્રક્રિયા છે જે પરાવર્તી ક્રિયાની અંદર સંકળાય છે. મગજ શરીરનું મુખ્ય સંવાદિતા ધરાવતું કેન્દ્ર છે. જે મગજ જે વિચારવાની જે ક્રિયા છે એ શરીરનું મુખ્ય સંવાદિતા ધરાવતું મુખ્ય શું છે એક કેન્દ્ર છે. મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે આપણને શું કહે છે મગજ પ્રેરે છે કે આપણે બધી ક્રિયાઓ કરી શકીએ છીએ. અને પરિવર્તી ચેતાતંત્ર એ CNS અને શરીરના બધા અંગો વચ્ચે જોડાણ રચે છે. કે જે પરિવર્તી ચેતાતંત્ર જે મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ એ CNS અને શરીરના જેટલા પણ અંગો છે એના જોડાણ વચ્ચેનું કાર્ય પણ કરી શકે છે. તો એ તે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે મનુષ્ય ચેતાતંત્ર બે ભાગમાં વહેંચેલું છે મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર બે ભાગમાં મગજ અને કરોડરજ્જુ, જ્યારે પરિવર્તી ચેતાતંત્ર મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ વડે જોડાયેલું છે.